બધાને જય ઈસુ પ્રભુ ઈસુના પાવન અને શક્તિશાળી નામે હું આપ સૌને આ બીજા શનિવારની ભક્તિમાં આવકારું છું. આજે આપણા સૌ માટે એક ખાસ દિવસ છે. સૌપ્રથમ આ મહિનાનો બીજો શનિવાર છે. આજની ભક્તિ માટે આપણે દૂરથી નજીકથી આપણે અહીંયા ભેગા મળ્યા છીએ, તે બદલ પ્રભુનો આભાર માનીએ. સાથોસાથ આજે રક્ષાબંધનનો તહેવાર છે. એક પરિવારમાં જે ભાઈ બહેન એમની વચ્ચે જે પ્રેમનું બંધન છે, રક્ષણનું બંધન છે, એનું આજે આપણે ભવ્ય રીતે આપણે ઉજવીએ છીએ. આપ સૌને રક્ષાબંધનનો મનોકામના શુભેચ્છા પાઠવું છું. સાથોસાથ આજે વિશ્વ આદિવાસી દિન છે. આજે આપણે ખાસ આપણા મધ્યે જે આદિવાસી ભાઈ બહેનો છે ને આજે બિલોડામાં મોટી સંખ્યામાં ત્યાં ભેગા મળે છે, સૌને આપણે શુભેચ્છા પાઠવીએ. અને આજે આપણી મધ્યે
એક નવી દીક્ષિત ફાધર ડોનાલ્ડ રમી આપણી મધ્યે હાજર છે. આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા. ફાધરની દીક્ષા મે મહિનાના 12મી તારીખ એમના વતનમાં થઈ હતી અને ગયા મહિનાના બીજા શનિવારે મેં એમને બોલાવ્યો હતો. એ મેગરીજ તાબામાં ઉપપુરોહિત તરીકે ડીકન તરીકે ત્યાં સેવા આપી એટલે ત્યાં મિસ કરવા ગયા હતા અને આજે આપણી મધ્યે તેઓ આવ્યા છે. એમને આપણે અભિનંદન પાઠવીએ, સાથોસાથ એમના માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે આ એક પુરોહિત તરીકે એ એમના જીવનના અંત સુધી એ ખુશીથી આનંદથી પ્રભુની ઈચ્છા પ્રમાણે પ્રભુની સેવા કરે, બધા લોકોને પ્રભુ પાસે લઈ આવવા માટે એક પ્રભુના હાથમાં ઉત્તમ સાધન બને, પવિત્ર આત્મા પ્રેરિત જીવન જીવે એ માટે આપણે એમના માટે ખાસ પ્રાર્થના કરીએ. અને સાથોસાથ અહીંયા આ ડિનરીના ડીન ફાધર માર્ચિન આપણી મધ્ય હાજર છે. કિલોડા તાબાના સભા પુરોહિત અને ડીસા તાબાના સભા પુરોહિત ફાધર જુલિયન આપણી મધ્ય હાજર છે અને વિજયનગર તાબાના સભા પુરોહિત ફાધર જબમાલય, એમની સાથે ફાધર નેલ્સન અને ફાધર ગ્લાસિસ રાજ આપણી મધ્ય હાજર છે. આપણે ફાધર અજય અહીંના છે. અમે સૌ તમારા માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ અને આજે આપણી મધ્યે એક મોટા વ્યક્તિ પણ હાજર છે. આ કોન્સાગા સિસ્ટરો એ આપણી મધ્યે અહીંયા સેવા આપી રહ્યા છે. એમના મધર જનરલ આપણી મધ્યે અહીંયા હાજર છે. કોન્સાગા મંડળના મધર જનરલ સિસ્ટર, glad to have you for today's second Saturday celebration and we welcome you on behalf of all the priests gathered here. Hearty welcome to you, sister. ને સાથોસાથ એમની સાથે અન્ય સિસ્ટરો, સંતાન મંડળના સિસ્ટરો અહીંયા આવ્યા છે. બધા ભેગા મળી આપણે આ ભક્તિમાં ભક્તિપૂર્વક ભાગ લઈએ. આજનો ખ્રિસ્ત યજ્ઞ ખાસ હેતુ માટે નીરુબેન સતીશભાઈ એમનો પરિવાર અર્પણ કરાવે છે. આભાર રીતે શૈલેષભાઈ એમનો પરિવાર અર્પણ કરાવે છે. ડોમિનિક એમના જન્મદિવસ નિમિત્તે આભાર રીતે શૈલેષભાઈ અર્પણ કરાવે છે. આભાર રીતે જોસફભાઈ પટેલિયા એમનો પરિવાર અર્પણ કરાવે છે. ખાસ હેતુ માટે પૂર્વેશ પરમાર એમનો પરિવાર અર્પણ કરાવે છે. આભાર અર્થે ખરાડી પ્રયાંશુ અને એમનો પરિવાર સાથે અર્પણ કરાવે છે. ખાસ હેતુ માટે મેરીબેન એમનો પરિવાર સાથે અર્પણ કરાવે છે. આભાર અર્થે સંગીતાબેન એમનો પરિવાર અર્પણ કરાવે છે. ને આપણે બધાએ આજે આવ્યા છે કંઈક ને કંઈક હેતુ, વિનંતીઓ, અરજો લઈને આપણે આવ્યા છીએ. આભારની લાગણી સાથે આપણે આવ્યા છીએ. પૂરા વિશ્વાસથી, ભક્તિથી પ્રભુને શરણે સમર્પણ કરી આ ભક્તિમાં જોડાઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમાં મારા વાલાઓ, ફરી એકવાર આ મહિનાની અંદર અમે પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ. ફરી માતાના ચરણમાં અમે છીએ. આજે મને બહુ આનંદ છે. અહીંયા પહેલી વાર એક પુરોહિત તરીકે પરમ પૂજા અર્પણ કરવાનો તક મળી. એટલા માટે નથી, જે ફાધરો આ વેદી આગળ આવવા માટે મદદરૂપ થયા હતા બધા મારી પાછળ છે. એ મને બહુ ખુશ છે, આનંદ છે. વિચાર પણ નહીં કર્યો હતો આ લોકો આજે અહીંયા આ મિસમાં હાજર હશે. આ બધા હાજરો આનંદ સાથે પ્રભુ આપણને એક મોટો સંદેશ આપે છે, એક મોટી પ્રાર્થના. કેવી રીતે આપણે એક આપણા જીવનમાં વિશ્વાસી બની રહીએ, આપણા વિશ્વાસ કેવી રીતે બીજાને બતાવે, એ બધું આપણે અનુચિંતન કરવા માટે આપણને આ ખ્રિસ્તી યજ્ઞ આમંત્રણ આપે છે. એ બધું મનમાં રાખીને અમે
આપણા હૃદયને તૈયાર કરીએ, આપણો પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપનો ઇકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, ન્યાય સૌની આગળ પાપને ઇકરાર કરું છું. કૃપૈને હૃદય ચૂકીને મારા વચનને બંધી મેં સ્વીકાર કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. કે મેં ગુનાહી કર્યો. સર્વવેદોની સંતો તથા સૌ કરુણાસક પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર, આપના પર દયા કરી આપના પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. Oh
प्रार्थना करिए। हे पिता, તમારા સંતાનોને તન મનની તંદુરસ્તી બક્ષો, હંમેશા સુખી રાખો। માતા મરિયમની સહાયથી આ સંસાર સાગર તરી જઈ અમે તમારા અનંત આનંદ ધામે આવી પહોંચીએ એવી કૃપા કરો। આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ। તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે। આમેન। अनुसंहिताના ગ્રંથમાંથી પાઠ। મોશે લોકોને કહ્યું, સાંભળ હે ઇસ્રાએલ, પ્રભુ આપણો ઈશ્વર પ્રભુ એક જ છે, અને તારે તારા ઈશ્વર પ્રભુ પર પૂરા દિલથી, પૂરા જાનથી અને પૂરી તાકાતથી પ્રેમ રાખવો। હું આજે તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારે હૃદયમાં કોતરી રાખવાની છે, તમારા સંતાનોને ફસાવવાની છે, અને ઘરમાં અને બહાર સૂતા અને બેસતા એનું રટણ કરવાનું છે। તમે એ આજ્ઞાઓને તાવીજ તરીકે હાથે બાંધજો અને તમારા લલાટ ઉપર લલાટિકા તરીકે પહેરજો। એને તમારા ઘરની બારસાત ઉપર અને તમારા દરવાજા ઉપર લખજો। તમારા ઈશ્વર પ્રભુએ જે દેશ આપવાનું તમારા પૂર્વજો અબ્રાહમને, ઈસાકને અને યાકોબને વચન આપ્યું હતું તે દેશમાં તે પોતે તમને પહોંચાડી દેશે। ત્યાં મોટા મોટા સુંદર શહેરો છે જે તમે બાંધ્યા નથી, બધી જ સારી સારી વસ્તુઓથી ભરેલા ઘરો છે જે તમે વસાવ્યા નથી, પથ્થરમાં ખોદી કાઢેલા કૂવા છે જે તમે ખોદ્યા નથી, અને દ્રાક્ષની અને જૈતુનની વાડીઓ છે જે તમે વાવેલી નથી। ત્યાં તમે ખાઈને તૃપ્ત થાવ ત્યારે ખબરદાર પ્રભુને ભૂલી ન જશો, જે તમને મિસ્રમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લઈ આવ્યો હતો। તમે તમારા ઈશ્વર પ્રભુથી ડરીને ચાલજો અને તેથી જ એકલાની સેવા પૂજા કરજો અને તેને નામે જ શપથ લેજો। આ પ્રભુની વાણી છે। मुझे मुझे देवो
સંત માથેનો ગ્રંથ 17મો અધ્યાય 14મી કડીથી 20મી કડી સુધી. એક માણસે ઈસુ પાસે આવી કુંડળીએ પડીને કહ્યું, પ્રભુ, મારો દીકરો ઉપર દયા કરો. તેને ફેફસાનો વ્યાધિ છે અને બહુ પીડાય છે. ઘણી વાર તે દેવતા પર પડે છે તો ઘણી વાર પાણીમાં પડી જાય છે. હું આપના શિષ્યો પાસે તેને લઈ આવ્યો, પણ તેઓ તેને સાજો ન કરી શક્યા. ઈસુએ જવાબમાં કહ્યું, ઓ શ્રદ્ધા વગરના અને આડા લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું? ક્યાં સુધી તમને નિભાવી લઉં? લાવો તેને અહીં મારી પાસે. પછી ઈસુએ અબદૂતને ધમકાવ્યો, એટલે અબદૂત તે છોકરામાંથી ચાલ્યો ગયો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો. પછી શિષ્યોએ આવીને ઈસુને કાંઠીમાં પૂછ્યું, અમે કેમ એને કરી ના શક્યા? ઈસુએ કહ્યું, કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે. હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઉઠ, અહીંથી પડી જા, તો એ જશે. કશું જ તમારે માટે અશક્ય નહીં રહે. આ પ્રભુની વાણી છે. અહીંયા જેટલા બાળકો ખુરશી ઉપર બેઠા છે, નમ્ર વિનંતી છે અહીંયા આવીને નીચે બેસે. બાળકો નાનાઓ અહીંયા આવો બેટા, આગળ આવો. અને જે નીચે નહીં બેસી શકતા એ બેસી શકે. બધા આગળ આવો. Yeah. If you are comfortable there, fine. અહીંયા આવી શકો, આગળ આવી શકો, અંદર આવો. Thank you. Thank you. સાંભળ હે ઇઝરાયલ, પ્રભુ આપનો ઈશ્વર પ્રભુ એક જ છે, અને તારે તારા ઈશ્વર પ્રભુ ઉપર પૂરા દિલથી, પૂરા જીવનથી અને પૂરી તાકાતથી પ્રેમ રાખવો. ખ્રિસ્તમાં મારા વાલાઓ, અહીંયા કેટલા લોકો જોડે સ્માર્ટફોન છે? સ્માર્ટફોન એટલે ખબર છે ને? હવે સ્માર્ટફોનમાં તમે જે તમારો આંગળી મૂકે તો ખોલી શકાય એવા સ્માર્ટફોન કેટલા જણ જોડે છે? You keep your finger, it opens. હાથ ઉપર કરો. એ મોબાઈલ લેવાની જરૂર નહીં, પણ એવું વિચાર કરો, આ મોબાઈલ તમે લઈને જે આંગળીથી તમે આ મોબાઈલ તમે ખોલો છો એ ફિંગર નથી, એ આંગળી નથી, બીજા કોઈ કદાચ તમે આ ફિંગર વાપરો, આના સિવાય આ ફિંગર વાપરીને ખોલતા પ્રયત્ન કરો તો શું થાય? ના ખોલે. ઘણી વાર પ્રયત્ન કરો, પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, પછી એક મેસેજ આવે. શું આવશે? You have tried many times, try after some time. ઘણી વાર તમે પ્રયત્ન કર્યો છે, પણ
થોડે સમય પછી ફરી પ્રયત્ન કરજો. એનો અર્થ એ નથી કે આ મોબાઈલ ખરાબ છે, આ મોબાઈલ બગડી ગયું છે, એવું નથી. આ મોબાઈલની અંદર જેના ઉપર વિશ્વાસ છે, જે આંગળી એને ખબર છે, ત્યારે એ મૂકે તો જ આ ખુલે. મારા વાલાઓ, આપણી શ્રદ્ધા, આત્મિક સ્પિરિચ્યુઆલિટી એવા છે. હું દર મહિના અહીંયા આવું છું, પ્રાર્થના કરું છું અને ગુલામાલા બોલું છું, પણ કશું થતું નથી. મારું જીવન એવું છે, કોઈ ફેરફાર નથી. જેવું વિચાર જેને આવે એમના માટે આ શુભ સંદેશ આ એક આમંત્રણ છે અને એક મોટો પાઠ પણ આપણને શીખવાડે છે. જે શરૂઆતમાં તમને એક વચન સાંભળવામાં વચન હું વાંચીને આપ્યું, હે ઇઝરાયલ, હું તારા પ્રભુ ઈસુને તારા પૂરા દિલથી, પૂરા મનથી શું કરવાનું? પ્રેમ કરવાનો. આ સાંભળ એક શબ્દ છે, એ સમજી લેવા માટે આપણને બાઇબલ પહેલા આ જૂના કરાર હિબ્રુ ભાષામાં લખેલો હતો. હિબ્રુમાં સાંભળ એટલે ક્ષમા. ક્ષમા એક શબ્દ વાપરવામાં આવે છે. ક્ષમા એટલે એનો અર્થ છે પૂરા હૃદયથી સાંભળવાનું અને જે અમે સાંભળે છે એને સમજવાનું. એક સમજ્યા પછી જે આજ્ઞા છે, જે પ્રભુ આપણા માટે જે બધું કીધું છે એને પાલન કરવાનું. પાલન કર્યા પછી જે સંદેશ આપણામાં આવે છે એના જેવું જીવીને બીજાને બતાવવાનું. એક શબ્દની અંદર આટલા બધા અર્થ આની અંદર છે. એ જ પ્રભુ આપણને કહેવામાં આવે છે કે સાંભળો. અમે કેવી રીતે આપણા જીવનમાં સાંભળી શકાય? એક મોટો ઉદાહરણ છે આપણા માતા મરિયમ. યુવાન સ્ત્રી હતા, ત્યારે પ્રભુ દેવદૂત એમની પાસે આવીને એક મોટો સંદેશ આપે છે. ત્યારે શું કહે છે? હા પાડે છે, હું પ્રભુના દાસી છું, એનું એવું વિચાર કરીને એ સ્વીકાર લે છે. એને કશું ખબર જ નથી પછી શું થવાનું છે, છતાં પણ એ વિશ્વાસ રાખે છે. બીજો એક ઉદાહરણ છે અબ્રાહમ. પ્રભુ આવીને કહે છે, તમારું વતન બધું છોડીને તમારે જે પ્રદેશમાં હું તમને મોકલીશ ત્યાં જવા માટે. અત્યારે તો બધા પાસે મોબાઈલ છે, ગૂગલ મેપ છે, ડાયવર્શન છે, બધું બતાવે. તમે અહીંથી ત્યાં જતા પહેલા તમને ખબર છે કેવી રીતે જવાનું, કયા રસ્તા પકડવાનો, કેટલા કલાક થાય ગાડીમાં જતા કેટલા થાય, એ બધું આવી જાય. પણ જ્યારે અબ્રાહમને પ્રભુનો વાણી મળી ત્યારે એમને પાસે પણ એક જીપીએસ હતું. જીપીએસ એટલે લોકેશન ટ્રેક કરવા માટે. એ કશું નથી, એ ફક્ત પ્રભુના વાણીને સાંભળીને એના પ્રમાણે ચાલતા હતા. એટલે એક મોટો આપણા માટે એક મોટો ઉદાહરણ છે. આજના શુભ સંદેશમાં જ્યારે શિષ્યો આવીને પ્રભુને પૂછે છે કેમ અમારાથી આ દૂતને કાઢી ના શકાય, એટલે પ્રભુ એમને જવાબ આપે છે, તમારા શ્રદ્ધા ઓછા છે. એટલે એમ નથી કે એમની પાસે શ્રદ્ધા નથી પ્રભુ ઉપર, પણ પ્રભુ શું માંગવા કે વિચાર કરે છે કે પૂરા દિલથી હોવું જોઈએ. જ્યારે મારા જીવનમાં તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, મને મદદ કરવા કોઈ ના હોય, ત્યારે જ હું પ્રભુ પાસે જઈશ. અથવા બાકી જે સુખ હોય, ત્યારે મારા સંતોષ હોય, ત્યારે પ્રભુને બોલીને બીજા કઈ જતો રહીશ, એવું નથી. પૂરા દિલથી એટલે એવરીથિંગ, પૂરા દિલથી તમારે પ્રેમ કરવાનું, પૂરા શક્તિથી,
આખું જીવનને પ્રભુ માટે અર્પણ કરવાનું. એવું નથી કે પ્રભુ માટે અર્પણ કરો એટલે મારે બધું કામ બીજું નહીં કરવાનું, ખાલી પ્રભુના ચરણે આવીને આ ધામમાં આવીને આગળ જ બેસી રહેવાનું, એવું નથી. જે કામ આપણા માટે આપવામાં આવેલું છે એને પૂરા શ્રદ્ધાથી કરવાનું. જેટલા બધા કામ કરું છું, ભલે ટીચર હોય તો હું બીજાને શીખવાડું છું, મા બાપ હોય તો બાળકને સંભાળું છું, અને વડીલ હોય તો જે કામ આપને આપવામાં આવે છે એને પૂરા દિલથી કરવાનું. અને જેટલું બધું કામ કરે છે એ બધા કામમાં પ્રભુને આગળ લાવવાનું. એટલે જ એને જ કહેવાય દાયના જેવું એક શ્રદ્ધા, પૂરી શ્રદ્ધા એ આપણને આપવા માટે એક ખાસ આમંત્રણ આપેલું છે. આપણે આ શ્રદ્ધાને આપણા જીવનમાં કેવી રીતે અમે કરી શકાય, કેવી રીતે અમે પાલન કરી શકાય. તમે દીવા સળગાવો છો ને ઘરમાં, કેવી રીતે કરો છો? અને સળગાવવાનું એટલે પહેલા તેલ મૂકવાનું, પછી જે રૂ નાખવાનું, એના પછી સળગાવવાનું. 3 સ્ટેપ છે, 3 સિમ્પલ. એ જ આપણા જીવનમાં જ્યારે અમે કરે ત્યારે અમે પણ પૂરી શ્રદ્ધાથી આપણે પ્રભુ પાસે પ્રભુને વળી રહી શકાય. તેલ નાખીએ છીએ, જેવી રીતે અમે તેલ નાખીએ છીએ એ જ રીતે પ્રભુના વાણી આપણામાં ઉતારવું જોઈએ. જે શરૂઆતમાં કીધું હતું, જે શબ્દ છે ને ક્ષમા, એ હિબ્રુ શબ્દ છે. સાંભળવાનું પ્રભુને, એના જેવું જીવન જીવવાનું, અને એ વાણીને આપણના બીજાને પણ બતાવવાનું. જે સાંભળ શબ્દ છે એના જેવું આપણના હૃદયમાં આ તેલ નાખવાનું. પછી અમે શું કરીએ છીએ? રૂ નાખીએ છીએ. કદાચ રૂ હોય તો એના ઉપર જે કાર્બન પડ્યું હશે એને અમે કાઢી નાખીએ છીએ. એ જ રીતે અમે પણ આપણા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ થાય, આપણે પાપમાં પડીએ છીએ, પ્રભુ પાસે આવીએ, પ્રાય સંસ્કાર લઈએ, જે આપણામાં જે કાળું પડેલો છે કાર્બન છે એને કાઢી નાખીએ. જે કાઢી નાખ્યા પછી સળગાવીએ. એ જ રીતે એકવાર અમે આપણા અંદર શુદ્ધ થાય, આપણા હૃદય બધું ચોખ્ખું થાય, જ્યારે પ્રભુના જે પ્રકાશ છે આપણામાં જ્યારે અમે લાવીએ ત્યારે અમે પણ બીજાને પ્રકાશ આપી શકાય. આ 3 સ્ટેપ છે એ મનમાં રાખીએ, વિચાર કરીએ, અને સાથે પ્રભુ પાસે માંગણી કરીએ કે મને પણ માતા મરિયમ જેવા શ્રદ્ધા આપવા માટે, અબ્રાહમની જેવી શ્રદ્ધા અમને પણ મળવા માટે પ્રાર્થના કરીએ. ભલે મારા જીવનમાં દુઃખ હોય, સંકટ હોય, ભલે મારા પ્રાર્થનાને જવાબ ના મળે તો પણ હું પ્રભુ ઉપર પૂરા દિલથી વિશ્વાસ રાખું છું. આમીન. આપણે આપણી વિનંતીઓ અને પ્રાર્થનાઓને પ્રભુને શરણે સમર્પણ કરીએ. પાવન માતા ધર્મસભા માટે પ્રાર્થના કરીએ. આપણા બડા ધર્મગુરુ પોપ લિયો, આપણા ધર્માધ્યક્ષ બિશપ થોમસ, બધા પુરોહિતો, સાધ્વી બહેનો શ્રદ્ધામાં મક્કમ રહે અને અન્ય લોકોને પ્રભુ ઉપર શ્રદ્ધા રાખવા એ સાધન બને, એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. દીક્ષા લઈને આજે આપણી મધ્યે ક્રિસ્તી યજ્ઞ અર્પણ કરવા માટે આવેલ ફાધર ડોનાલ્ડ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તેમને સારી તંદુરસ્તી આપે, હંમેશા પ્રભુનો આનંદ, શાંતિનો આનંદ એમની સાથે રહે, અને બધા લોકોને પ્રભુ પાસે લઈ જવા માટે ઉત્તમ સાધન બને, એ માટે પ્રભુને અરજ કરીએ.
પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. અહીંયા ભેગા મળેલ આપણા સર્વ માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આપણા એક એક પરિવાર, માતા મરિયમ, સંત યોસેફ અને પ્રભુ ઈસુ, એક નમૂનેદાર કુટુંબ એ આપણી આગળ છે. એ કુટુંબને અનુલક્ષીને આપણું કુટુંબ બને એક પવિત્ર કુટુંબ બને. ભેગા મળીને પ્રાર્થના કરીએ અને સૌ સુમેલ રાખીએ. એકબીજાની ભૂલો પાપો માફ કરીએ, સહી લઈએ અને પ્રભુ ઈસુના શુભ સંદેશ આપણા જીવન દ્વારા આપણે કરીએ. એ માટે પ્રભુ આપણે કૃપા અને બળ પૂરું પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આજે આપણા દેશના ભાઈ બહેનો રક્ષાબંધનની તહેવાર ઉજવે છે ત્યારે પ્રભુ આપણો રક્ષણહાર છે. એક ભાઈ પોતાના બહેનને રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. એક એક ભાઈ બહેન વચ્ચે હંમેશા સમસુમેલ રહે, એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ રહે, જીવનના અંતિમ ઘડી સુધી એ ટકી રહે. એ માટે પ્રભુ એમને શક્તિ અને બળ પૂરું પાડે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણે સર્વ આદિવાસી ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ. આજે જ્યાં તેઓ ભેગા મળે છે ત્યાં એમની મધ્યે સમસુમેલ હંમેશા ટકાવી રહે. પ્રભુ સર્વ પ્રકારના અનિષ્ટમાંથી, બુરાઈમાંથી એમનું રક્ષણ કરે. હંમેશા પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ એમના પરિવારમાં એમની સાથે રહે. એ માટે સર્વ આદિવાસી ભાઈ બહેનોને પ્રભુની શરણે મૂકીને એમના માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણી મધ્યે જે યુવા યુવતીઓ છે એમના માટે ખાસ પ્રભુને અરજ કરીએ. પ્રભુ એમને શક્તિ આપે, પવિત્ર આત્માનું વરદાન આપે, જેથી કરીને એમનામાં જે આવડતો છે, શક્તિ છે એ પ્રભુના મહિમા અર્થે વાપરે. સર્વ પ્રકારના બુરાઈમાંથી, બંધનમાંથી દૂર રહે અને પ્રભુ ઉપર ભરોસો રાખનાર વ્યક્તિઓ બને. એમના જીવનથી એમના મમ્મી પપ્પાને ગર્વ થાય, આનંદ થાય, એવું એમનું જીવન પ્રકાશમય રહે. એ માટે પ્રભુને અરજ કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણી મધ્યે જે બીમાર ભાઈ બહેનો છે એમના માટે ખાસ આજે આપણે પ્રાર્થના કરીએ. વિશ્વાસથી પ્રભુની પાસે આવ્યા છે, એમનો વિશ્વાસ પડે. પ્રભુ એમને સ્પર્શ કરીને એમને બધાને સાચપણું આપે, શક્તિ આપે, બળ આપે. એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. થોડી વાર મૌન રહી આપણા અંગત હેતુ માટે પ્રાર્થના કરીએ. એ સર્વશક્તિમાન પરમેશ્વર, તમે સકલ સૃષ્ટિના સર્જનહાર છો, સર્વ માનવોના જીવનદાતા છો. તમે અમારા સ્વર્ગીય પિતા છો ને બધા તમારા સંતાનો છીએ. વિશ્વાસથી તમે જે કે અરજો માગણીઓ પ્રભુ તમારા શરણે અમે મૂકીએ છીએ એ પ્રભુ તમે સ્વીકારો. હું સર્વને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. અર્પણ. Thank you.
ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે પરમ પિતા, કુમારી મરિયમના ઉદરે જન્મ લઈને ઈસુએ માતાના અમર વાત્સલ્યનું ગૌરવ કર્યું. અમારા જેવા માનવ તમારા પુત્ર ઈસુ સદા અમારા પ્રત્યે અનુકંપાશીલ રહો. તે અમારા નબળાઈઓને વશ કરવાથી અમારામાં હિંમત પહેરો. તે અમારા સગલા પાપો હરી લો ને અમારો આ નૈવેદ્ય તમારી સન્મુખ લાવી તમને પ્રસન્ન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે, જ આપનો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારે અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર કરે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમત સનાતન પરમેશ્વર, કુંવારી મરિયમના આ પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર આશીર્વેલા બની જાય છે ને અમારા ખંડ એમના આભાર ગાનના પાડી રહે છે. તમારી એ દીન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી એ તમારા પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળા યુગોને સગળી પેઢીએ ધન્ય થાય છે ને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતો તથા સરાચર સૃષ્ટિમંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતા તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો.
જેથી તે અમારા માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેલાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારો લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડવાનું છે. મારા સ્મરક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા બલિદાનને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરંતુ એ બતાવો, એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી શરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રભાવથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી ધર્મ સભાને યાદ કરો. એના વડા ગુરુ લિયોને, અમારા મહાદાર થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને સૌભાપુત્રોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનને આશરે મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈઓને યાદ કરું. તેમના ઉપર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. हमारा सौनी पर दया करो અને સ્ત્રીનેત્ર કુમારી મરિયમ પુણ્યશ્લોક પ્રેષિતો એ યુગે કે તમે પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમે શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા આખા કાળ ગાવાનું સૌભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથે પુનિતતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. બોલાય તો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. હવે આપના ઉદ્ધારકના શબ્દમાં જ કિંમત પે પરમપિતાને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ એમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી બચાવ. આમેન. તમામ અનુસૃતિ અમને ઉગારી લો હે પ્રભુ, સગલા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી તે મંગલ આશા ફલે ત્યાં સુધી
તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે સદાય ઈશ્વર છો, તમે સદાય છો, તમે સદા પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. મારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જેના પાપ નિવારો છો, અમારા દયા કરો. દયાળુ પ્રભુ, તમે જેના પાપ નિવારો છો, અમારા દયા કરો. દયાળુ પ્રભુ, તમે જેના પાપ નિવારો છો, અમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપના અન્ય બધાઓ એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. એક નંબર વિનંતી છે, અત્યારે એ પ્રભુ ભોજન પીરસવામાં આવે છે એ ગ્રહણ કરવા માટે ફક્ત કેથોલિક ભાઈ બહેનો એ યોગ્ય તૈયારી કરી છે. માત્ર તેઓ આગળ આવે, પરમ પ્રસાદ ગ્રહણ કરે. અન્ય ધર્મજનો પોતાની જગ્યામાં જ બેસી રહીને ભજનમાં જોડાઈને પ્રાર્થના કરવા વિનંતી છે. થોડી વાર આપણી આંખો બંધ કરીએ. આ પરમ પ્રસાદમાં પ્રભુ યેસુ આપણા જીવનમાં, આપણા અંતરમાં પધારી ચૂક્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, આપણા દિલથી પ્રભુનો આભાર માનીએ. આ
આપણા જીવનમાં એક પવિત્ર ઘડી છે, ધન્ય ઘડી છે, જ્યારે પણ આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણા જીવનમાં આવે છે, આપણા હૃદયમાં આવે છે, ત્યાં પ્રભુ હાજર છે, વિરાજમાન છે. પ્રભુની સ્તુતિ કરીએ. આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ, સર્વ માનવોના જીવનદાતા ઈશ્વર, જેમના આધારે આપણે હરીએ ફરીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ, એ જ પ્રભુ આ પરમ પ્રસાદમાં આપણામાં જીવે છે, આપણી સાથે એક બની ગયા છે. પૂરા દિલથી, પૂરા મનથી, પૂરી શક્તિથી, પૂરા આત્માથી પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. થોડી વાર મૌન રહી પ્રભુની આરાધના કરીએ. ક્રિસ્મા મારા વાલાઓ, ફરી એકવાર બધાને આભાર. ખાસ કરીને અહીંયા જે આજ રહેલા બધા ફાધરોને આભાર માનું છું. જ્યારે હું બ્રધર હતા ત્યારે મારી આગળ એક ગોવા તરીકે રહીને રસ્તો બતાવતા હતા. આજે મારી પાછળ છે. મારા આ જીવનમાં આગળ લઈ જવા માટે એક ધક્કો આપે છે, પ્રેરણારૂપ બને છે. એ બદલ બધાને આભાર માનું છું. અને તમે બધાને જોઈને મને આનંદ થાય છે કે તમારું જે શ્રદ્ધા, એ જોઈને મને પણ પ્રોત્સાહન થાય છે કે મારા જીવન પણ આગળ જવા માટે એક બૂસ્ટ જેવું, એક ઉત્સાહપૂર્વક એક પ્રેરણા મળે છે. એ બદલ બધાને ફરી એકવાર આભાર. પ્રાર્થના કરીએ. હે પિતા, સનાતન જીવનના પ્રસાદ વડે તમારા પુત્રના માતાનો ઉત્સવ અમે આનંદથી ઉજવ્યો છે. માતા મરિયમની તમારા પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ જોઈને અમને પણ પ્રેરણા મળો. નિષ્ઠાથી તમારી સેવા કરવાની અને તમને પસંદ પડે એવું જીવન કાઢવાની અમને ચાણક ચડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈને શાંતિને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. અત્યારે આપણે ગુલાબમાલાની ભક્તિ સાથે આ સરઘસમાં આપણે જોડાઈએ. યુવાનો આગળ આવે.